જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન, જય માતાજી મિત્રો. તમારું સ્વાગત છે ચેનલની અંદર. મિત્રો, આપણે ઘણા સમયથી ગ્રુપ ડીની એક્ઝામ જે છે એ કંઈક ને કંઈક કોર્ટ મેટરની અંદર લટકી રહી હતી, તો એના માટે અપડેટ જે આવ્યું છે. પહેલાં એવી વાત હતી કે એક કેટ સંસ્થા છે, બરાબર છે, એ આવા કેસ જે છે એનું કંઈ પેન્ડિંગ મેટરો હોય અથવા તો જે કંઈ સમાધાનની વાત હોય એ ત્યાં લડતા હોય છે. પરંતુ ત્યાં આ જે કંઈ તારીખનો ઇસ્યુ હતો, જે ક્વોલિફિકેશનનો પ્રોબ્લેમ હતો કે ભાઈ 10 પાસને લેવા કે ITI-વાળાને જ લેવા, એ મેટર જે છે એ કેટની અંદર સોલ્વ ના થતાં મેટર હાઈકોર્ટ તરફ ગઈ. હાઈકોર્ટની અંદર એવી વાત થયેલ હતી કે ભાઈ 26 જુલાઈના રોજ આ જે કંઈ બાબત છે એનો ચુકાદો લાવવો અથવા એની તારીખ લાવવી. તો 26 તારીખે કોઈ પણ સંજોગો વસાત આ તારીખ જે છે એ કોર્ટ પર ના ચાલી અથવા તો એની પ્રોસેસ ના થઈ, એટલે 28 તારીખે ગઈકાલે જે છે એની બાબતે ચર્ચા થઈ અને કોર્ટમાં એના વિશે બંને પક્ષ તરફથી એકબીજાની વાત જે છે રજૂ કરવામાં આવી. તો હવે કોર્ટ જે છે એમનું કહેવાનું એવું છે કે ભાઈ તમે જ્યારે 22 ડિસેમ્બરના રોજ 2024ની અંદર તમે જ્યારે ITIનું સ્ટ્રક્ચર મૂકેલું, ગ્રુપ ડીનું સ્ટ્રક્ચર મૂકેલું કે ભાઈ ITI-વાળાને જ અમે આના અંદર ભરતીમાં કોડિફાઈ ગણશું અથવા તો એક્ઝામ દેવા માટે લાયકાત રહેશે, તો તમે જાહેરાત જ્યારે બહાર પાડી જાન્યુઆરી મહિનાની અંદર, તો તમે આ ચેન્જીસ આપ્યું. પહેલાં જે તમે નોટિસ આપી ત્યારથી એવું ગણી શકાય કે તમારી એક્ઝામ જે કન્ડક્ટ કરાવી છે કે ભરતી લેવી છે એની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ ગણાય. પ્રોસેસ એક વખત સ્ટાર્ટ થઈ ગયા પછી તમે આના અંદર ચેન્જીસ કરી શકતા નથી. તો રેલવે તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારી ભરતી છે અને અમે દરેક ભરતીમાં એવું લખીએ છીએ કે સર્વે સર્વા હક જે છે એ અમારા રહેશે. અમે ભરતીમાં ચેન્જીસ કરી શકીએ, ફેરબદલ કરી શકીએ અને ભરતીને કેન્સલ પણ અમે કરી શકવાનો હક ધરાવીએ છીએ. તો હાઈકોર્ટ જે છે એણે એવું કીધું કે જો તમે એવા હક ધરાવતા હોય તો તમે કેન્સલ કરી દો, પણ આવી રીતે વિદ્યાર્થીઓને હેરાન શું કામ કરો? પહેલાં તમે જાહેર કરો છો ITI, પછી જે નોટિફિકેશન આવે એમાં તમે 10 પાસ આપો, તો બંને વિદ્યાર્થીઓની વચ્ચે મનદુખ થાય છે એક્ઝામ માટે લઈ અને એને આખી પ્રોસેસ છે એ ડોળાઈ રહી છે. તો હાઈકોર્ટે એવું કીધું કે તમે હવે 1 મહિનો સુધી આ જે કાંઈ પરીક્ષાની જે કાંઈ તમારું પ્રોસેસ ચાલે છે એને સ્ટોપ કરી દો, એને લટકાવી દીધી, એટલે 1 મંથ માટે લટકાવી દીધી. અને એવું કહેવામાં આવ્યું છે હાઈકોર્ટે ફરીથી આ કેટ સંસ્થા જે છે એને ફરીથી આપી દીધું કે કોઈ બી જે કાંઈ ડિસિઝન લેવું હોય વિધિન 1 મહિનાની અંદર તમે ફેંસલો આપો. એટલે અત્યારે એક્ઝામની પ્રોસેસ ઉપર સ્ટોપ, ગ્રુપ ડીને એકદમ સ્ટોપ કરી દેવામાં આવ્યું છે, બરાબર. ભરતી પ્રક્રિયાને સ્થગિત કરો, જે કાંઈ ફેંસલો લેવો છે મહિનાની અંદર પૂરો કરો, બરાબર છે. જો મારે તો ગ્રુપ ડીના પ્રશ્નો આખા હું અત્યારે વિજ્ઞાનનો પૂછાયેલા દાખલાઓ કરાવવા જઈ રહ્યો હતો અને આ નોટિસની ધ્યાને આવી, તો મને થયું ચલો પેલા આ વાત જે છે આપણે રજૂ કરી દઈએ, અપડેટ શું આવ્યું છે. તો હાલ અપડેટ એવું આવ્યું છે મિત્રો, 1 મહિના સુધી ભરતી સ્ટોપ, કોઈ પ્રોસેસ નહીં કરવાની રહેશે, બરાબર. હવે જો માનો કે આ કેટ છે એ એવું કહી દઈએ કે ભાઈ તો હવે છે ને આ ભરતીને જ આપણે રદ કરી દેવી, તો શું આ 2025ની અંદર ભરતી આવશે પાછી ગ્રુપ ડીની તૈયારીવાળા લોકોનું શું? બરાબર. એટલે મામલો છે બે બાજુથી પક્ષાપક્ષીની અંદર ગરમાગરમી ઉપર ઉતરી ગયો છે, બરાબર છે. અને હવે એવું થાય કે ભાઈ હાઈકોર્ટે એવું કીધું મહિનાની અંદર રિઝલ્ટ આપો. માનો કે રેલવેને એમ થાય કે એમ થોડું હાલે, તમે કહો અમારે ભરતી જ નથી કરવી, ચલો એને કેન્સલ કરી દીધી, તો લોસ તો વિદ્યાર્થીને છે ને, આખા વર્ષનો સમયગાળો છે વિયો જશે. હવે છે પછી 2026માં વારો આવે, બની શકે આવું. તો હવે પાછો મહિનો આપણે બધાને લટકવાનું છે ને રાહ જોવાની છે. બધા સાથે અન્યાય થઈ રહ્યો છે એવું આપણને લાગે છે, ફીલ થાય છે, પણ આ લોકો કંઈ સમજતા નથી કે શું કરવું એ, બરાબર છે. જે અપડેટ હતી, બરાબર છે, હાઈકોર્ટની વેબસાઇટ જે છે એના પર જઈ અને તમે ટોટલી કેસની આખી સુનાવણી, પ્રતિપક્ષ પક્ષ બંને શું કીધું એ બધું વાંચી શકો છો, બરાબર. મને જેટલું નોલેજ મળ્યું છે, મને જેટલી માહિતી મળી છે મેં આપના સુધી શેર કરી છે. આવી બધી માહિતીઓ તથા ગ્રુપ ડી, NTPCની તૈયારી કે રેલવે જેવી તૈયારીઓ માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. સારું લાગ્યું હોય માહિતી, લાઈક કરવું હોય તો કરી દો, તમારા પર છોડું છું. મળીએ છીએ બીજા વિડીયોમાં આવી જ કોઈ માહિતી સાથે.